નમસ્કાર TYBA સેમ 5ના વિદ્યાર્થી મિત્રો, તમારે ગુજરાતી સાહિત્યમાં જેમનો મેઇન વિષય ગુજરાતી છે એ લોકોએ ટોટલ 6 પેપર ભણવાના હશે. એમાં તમારે ગુજરાતીના 6 પેપર અને એક ઇંગ્લિશ એવી રીતે હશે. એમાં તમારે જે 513 નંબરનું પેપર છે સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો, એના જે 3 યુનિટ જે છે, તમારો જે કોર્સ જે છે એ તમને અત્યારે અહીંયા વિડીયોમાં તમે જોઈ શકો છો. એમાં તમારો જે યુનિટ 1 જે છે, કલાની વિભાવના, લાક્ષણિકતાઓ, કલાના પ્રકારો, સાહિત્ય કલાની વિભાવના, ભારતીય અને પાશ્ચાત્ય વિચારણાના સંદર્ભે, એ જે છે એ આખો મુદ્દો જે છે એ આપણે આજે આ વિડીયોમાં કવર કરશું. યુનિટ 1ના 3 મુદ્દા તમારા અહીં આ એક વિડીયોમાં કમ્પ્લીટ કવર થઈ જશે. આ જે તમારો કોર્સ જે છે એ તમારે એકવાર બરાબર જોઈ લેવો, નોંધી લેવો. યુનિટ 3, 1, 2 અને 3. તો આપણે આજે અહીંયા કલાની વિભાવના અને એની લાક્ષણિકતાઓ, એના પ્રકારોની મુદ્દાસર વાત કરીશું. કલા એ યુગોથી માનવજીવન સાથે સંકળાયેલી છે. આકાશ દર્શન, વનમાં ચાલતા હરણાની ગતિમાં, વહેતા ઝરણામાં, રાત્રિએ આકાશમાં જુદા જુદા તારાઓ, તારામંડળ દેખાય છે. તેમાં કોઈને કોઈ પ્રકારે કલા રહેલી છે. આકાશમાં છવાતા મેઘધનુષ્ય, એના જુદા જુદા રંગીન પટ્ટાઓમાં આપણને કલાના દર્શન થાય છે. જ્ઞાન અને કલા માનવ જીવનના મુખ્ય પાસા છે. જ્ઞાન એ બુદ્ધિ ક્ષેત્રને આવરી લે છે, તો કલા એ માનવ હૃદયના ઉર્મિતંત્રને આવરી લે છે. કલા વ્યાપાર એ જ્ઞાનની નહીં પણ રસની પ્રવૃત્તિ છે. પુરાણકાળથી આજ લગી માનવે એના જીવન વ્યવહારમાં રસપૂર્વક કલાને આલેખી છે. પછી ભલે ને એ સર્જકનું શબ્દમાં હોય, રેખામાં હોય કે રંગમાં હોય. સ્થાપત્ય કલાની સિદ્ધિના પુરાવારૂપ બની રહેલી કેટલીક ઇમારતો ભલે એ ધર્મસ્થાન તરીકે જાણીતી હોય, પણ એમાં આગવી કલામયતા છુપાયેલી હોય છે. જેમ કે તાજમહેલ શાહજહાં અને મુમતાઝના પ્રેમના કારણે જ અમર નથી. એમની પ્રણય કથા ન જાણતા હોય એવી હર કોઈ વ્યક્તિ માટે તાજમહેલ એ કલા સૌંદર્યનો આગવો નમૂનો બની રહે છે. બૌદ્ધ ધર્મની સમગ્ર મહત્તા ભલે ભારતભરમાં ઓસરી ગઈ હોય, છતાં અજંટાની ગુફાઓ એ જગતભરના ક્લાસિકોનું એક આકર્ષણ છે. હવે કલાના પ્રકારો, તમારે યુનિટ 1માં કલાના પ્રકારો, એની વિભાવના, એની લાક્ષણિકતાઓ, એનો સંપૂર્ણપણે અભ્યાસ કરવાનો રહેશે. તો કલાના મુખ્ય કેટલા પ્રકારો? તો કલાના મુખ્ય 2 પ્રકાર, લલિત કલાઓ નંબર 1 અને નંબર 2 લલિતેતર કલાઓ. તો લલિત કલાઓ એટલે શું? કલાના સર્જન માટે સર્જક પાસે ચોક્કસ એવું કૌશલ્ય હોવું આવશ્યક છે. સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત અને સાહિત્ય એ સુપ્રસિદ્ધ કલાઓ છે. તો સુથારી કામ, લુહારી કામ, રંગકામ, ભરત ગૂંથણ, વણાટકામ વગેરેમાં પણ કલા તો રહેલી જ છે. પણ જે કલાઓ પાછળ આજીવિકાનો ભાવ રહેલો ન હોય એવી કલાઓને લલિત કલાઓ કહેવાય, અને જે કલાની પાછળ આજીવિકાનો ભાવ રહેલો હોય તેવી કલાઓને લલિતેતર કલાઓ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પહેલાં આપણે લલિત કલાની ચર્ચા કરીશું. તો લલિત કલાઓ એટલે શું? એમાં શેનો સમાવેશ થાય છે? તો સાહિત્યમાં લલિત કલાઓનું સ્થાન લલિતેતર કલાઓ કરતાં ચડિયાતું છે. લલિત કલાઓને ભૌતિક ઉપયોગિતા સાથે ઝાઝો નિસ્બત નથી. તે માનવચિત્તને આનંદ આપે છે. એમાં કોઈ જળ નિયમો કે બંધનો હોતા નથી. સર્જક સૌંદર્યના નિર્માણ માટે પ્રતીક યોજનાનો જુદી જુદી રીતે ઉપયોગ કરે છે અને ભાવકો સામે સુંદર એવી કલાકૃતિનું એ નિર્માણ કરે છે. જે કલાને આપણે આંખ વડે જોઈ શકીએ એવી કલાઓને ચક્ષુગ્રાહ્ય કલા કહે છે. સાંભળજો બરાબર, જેને આંખ વડે જોઈ શકાય એવી કલાઓને ચક્ષુગ્રાહ્ય કલા. દાખલા તરીકે ફિલ્મ, ચિત્ર, કોઈ આદર્શ કલાકૃતિ. જે કલાને આપણે કાન વડે સાંભળીએ છીએ એવી કલાઓને શ્રાવ્ય કલા કહે છે. દાખલા તરીકે સંગીત અને સાહિત્ય. જે કલાને આંખથી જોઈએ છીએ અને કાનથી સાંભળીએ છીએ એવી કલાને દ્રશ્ય શ્રાવ્ય કલા કહે છે. દાખલા તરીકે નાટક અને ફિલ્મ. આ 3 તમારે મુદ્દા યાદ રાખવા લલિત કલામાં: ચક્ષુગ્રાહ્ય કલા, શ્રાવ્ય કલા અને દ્રશ્ય શ્રાવ્ય કલા. હવે લલિત કલાઓના જે 5 પ્રકાર છે ઉપાદાનના સંદર્ભમાં એ જોઈ લો. નંબર 1 સ્થાપત્ય. કોઈપણ મકાનની કલાત્મક રીતની બાંધણી એનો કારીગર જે તે કલાઘાટ આપે છે
તેને સ્થાપત્ય કલા તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે પથ્થર, ઈંટ, ચૂના વગેરે જેવી જે સામગ્રીઓનો ઉપયોગ થતો હોય એ બધા સ્થાપત્ય કલાના ઉપાદાન છે. સ્થાપત્ય રચના વખતે સર્જક એના પ્રમાણને ધ્યાનમાં લે છે. દિવાલો, ઘુમ્મટ, આકાર, એની લાવણ્યમયી રચના, ધર્મ મંદિરો, એના છાયા પ્રકાશ, એની વિશાળતા, એ બધું જોઈને જ્યારે ભાવકને આમ અંદરથી આનંદ પ્રાપ્ત થાય એવી કલાઓને સ્થાપત્ય કલા તરીકે ઓળખવામાં આવે છે. નંબર 2, શિલ્પકલા. તો શિલ્પકલાનું માધ્યમ જે છે એ પથ્થર અથવા કોઈપણ પ્રકારની ધાતુ હોઈ શકે. આરસ, સાદો પથ્થર, જુદી જુદી ધાતુઓમાંથી મૂર્તિઓ બનાવવાનું કામ શિલ્પકાર કરે છે. જો કે કલાની જમાના પ્રમાણે બદલાતી વિભાવનાને કારણે એમાં કેટલાક ફેરફાર થાય છે. ભગવાન બુદ્ધની જે મૂર્તિ આપણે જોઈએ છીએ, એમના નેત્રો, હાથ, પગ, હોઠની સ્થિતિ, એ બધું આપણને જ્યારે ખ્યાલ આવે છે કે આ મહાન અને જ્ઞાની વ્યક્તિ છે, એ કરુણતાનું પ્રતીક છે, એવું સૂચન દર્શન માત્રથી થઈ જાય છે. આમ મહાન શિલ્પકાર જુદા જુદા કિમિયાઓ થકી કૃતિને જીવંત અને ત્રાદૃશ્ય બનાવે છે. એમાં જ તેની એક મહાન શિલ્પકાર તરીકેની વિશેષતાઓ રહેલી છે. ચિત્રકલા. તો ચિત્રકલાનું ઉપાદાન શું છે? સપાટી અથવા ફલક. કોઈપણ સપાટી ઉપર કૃત્રિમ રંગો અને રેખાઓ થકી આપણે ચિત્રનો આકાર ઉપસાવી શકીએ છીએ. ચિત્રકલામાં ચિત્રકારની જેવી અને જેટલી દક્ષતા હોય એટલી જ કલાકૃતિ વિશિષ્ટ પ્રચલિત બને છે. આદર્શ ચિત્રકાર એની કલાકૃતિમાં ભાવકોને ગતિશીલતાનો પણ અનુભવ કરાવે છે. તે રંગ અને રેખાઓ દ્વારા રસિક કલાકૃતિ બનાવે છે, તેનું નવનિર્માણ કરે છે. એ રીતે જોઈએ તો આપણે મૂર્તિકલા અને સ્થાપત્ય કલા કરતાં ચિત્રકલા જે છે એ ઘણી આગળ નીકળી જાય છે. સંગીત જીવનનું અમૃત છે, તે આત્માની અમર કલા છે. સંગીત કલાનું માધ્યમ શું? એનું માધ્યમ છે નાદ અથવા અવાજ. જે તે સંગીતકાર તેમના કંઠને કેળવણી આપી સૌંદર્યનું નિર્માણ કરે છે. એમાં સ્વરોની સંવાદિતા મહત્ત્વનો ભાગ ભજવે છે. જુદા જુદા નાદ વડે ભિન્ન ભિન્ન પ્રકારના ભાવોનું નિર્માણ કરે છે. સંગીત એ શ્રાવ્ય કલા છે, માનવ મનને વિશેષ અસર કરનારી છે. 5મા નંબરની લલિત કલા સૌથી મહત્ત્વની કલા એટલે કઈ? તો કે સાહિત્ય કલા. લલિત કલાઓમાં સાહિત્ય કલાને મહત્ત્વની ગણવામાં આવે છે, જેના આલેખન માટે જુદા જુદા શબ્દોનો વિનિયોગ કરે છે. આ શબ્દના માધ્યમથી તે પોતાના ભાવ અને વિચારોને ભાવક સુધી પહોંચાડી શકે છે. સાહિત્ય કૃતિનું પ્રયોજન સાર્થક કરે છે. જેમ કે ઘણીવાર એક જ શબ્દ દ્વારા જુદા જુદા અર્થછાયાઓ પ્રગટ થતી હોય છે. એક પ્રાચીન વ્યાખ્યા પ્રમાણે એમ કહી શકાય, સાહિત્ય એટલે સહિતપણું. અહીં શબ્દ અને અર્થનું સહિતપણું, એ અર્થ અભિપ્રેત છે. માનવ હૃદયની સંવેદનાઓને વાચા આપવા માટે ભાષા જેવું કોઈ બીજું અસરકારક માધ્યમ નથી. ઉમાશંકર જોશીએ સાચું જ કહ્યું છે કે ઉર્મી સ્થિર થઈ શબ્દે, ચૈતન્યે ધબકી રહે, કાવ્ય એને જ તો કહેવાય. તો સંસ્કૃતના ભર્તુહરિ પણ કહે છે કે સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુહુ પૃચ્છ વિષાણહીન. જેનામાં સાહિત્ય સંગીત કલા નથી એ મનુષ્ય સાક્ષાત પશુ સમાન છે. આ હતી લલિત કલાઓ. હવે વાત કરવાની છે લલિતેતર કલાઓની. તો લલિતેતર કલાઓ જેમાં કે આજીવિકાનો ભાવ હોય એવી કલાઓને આપણે લલિતેતર કલાઓ તરીકે ઓળખશું. તો એમાં કઈ કઈ કલાઓ આવશે? સુથારીકામ, લુહારીકામ, રંગાટીકામ, ભરત ગૂંથણ, માટીકામ, આવી કલાઓને લલિતેતર કલાઓ તરીકે ઓળખવામાં આવે છે. શું કામ? તો કે તેમાં આજીવિકા મેળવવાની ભાવના રહેલી હોય છે, જ્યારે લલિત કલાઓમાં આનંદ માટે હોય છે, એમાં કોઈ આજીવિકા મેળવવાની ભાવના હોતી નથી. આવી કલાઓના સંદર્ભમાં વર્સફોલ્ડ નામના સાહિત્યકાર એમ કહે છે કે એ કલાઓમાં આકૃતિનું સૌંદર્ય એટલે બીજું કશું નહીં પણ ઉપયોગી થવાની આસક્તિનો તત્કાળ આવિષ્કાર. દાખલા તરીકે સુથારે કોઈ ખુરશી બનાવી, એનું પ્રયોજન એ બેસવાની સુવિધા પૂરતું મર્યાદિત જ હોય, પણ એવી સુવિધાવાળી ખુરશીના આકાર અને કોતરકામ સુંદર હોય તો તે મહત્ત્વની કલાકૃતિ બની રહે છે. તો આ છે લલિતેતર કલાનું મહત્ત્વ. આવી કલાઓને યુઝફુલ આર્ટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તો થઈ કલાના પ્રકારો, એની વિભાવના, એની લાક્ષણિકતાઓ, બરાબર. હવે એમાં ભારતીય અને પાશ્ચાત્ય વિચારણાના સંદર્ભે એનું શું મહત્ત્વ? એની જે વ્યાખ્યાઓ જે છે અમુક સંસ્કૃત સાહિત્યકારોએ આપી, ગુજરાતી સાહિત્યકારોએ પણ આપી અને પાશ્ચાત્ય સાહિત્યકારોએ પણ એના વિશે જે ચર્ચા કરી એની વાત કરીએ. તો લલિત કલાઓમાં સૌથી શ્રેષ્ઠ કલા સાહિત્ય કલા. આપણે જોયું, ભર્તુહરિએ યોગ્ય કહ્યું કે સાહિત્ય સંગીત કલા વગરનો જે મનુષ્ય જે છે એ સાક્ષાત પશુ સમાન છે. હવે બીજા પણ એવા ઘણા બધા સાહિત્યકારોએ એના વિશે વ્યાખ્યા આપી છે. વર્સફોલ્ડ વળી પાછા એમ પણ કહે છે
કે સાહિત્ય જે છે એ માનવજાતિનું મગજ છે, કારણ કે માનવીના મગજની જેમ સાહિત્ય પણ યુગોથી માનવજાતિનું સંચાલક અને પથદર્શક રહ્યું છે. સાહિત્ય કલાની આવી વિશેષતાઓને કારણે જ આપણી વિશ્વમાં ચિરંજીવ સાહિત્ય કૃતિઓ થકી પ્રજાજીવન સમૃદ્ધ બન્યું છે. જેમ કે મળેલા જીવ, સરસ્વતીચંદ્ર, સોરઠ તારા, વહેતા પાણી, આ બધી જે કૃતિ છે એને માનવીના હૈયાને ધબકતા રાખ્યા છે. સાહિત્ય કલાનું ઉપાદાન અર્થસભર શબ્દ છે. કલામાં તો શ્રેષ્ઠ શક્તિ રહેલી છે. હવે એની જે વ્યાખ્યાઓ આપી છે જુદા જુદા લેખકોએ એ આપણે જોઈએ. એમાં આચાર્ય કુંતક એમ કહે છે કે વક્રોક્તિ જીવિતમ કાવ્યમ. કુંતક કાવ્યમાં રહેલી વક્ર ઉક્તિને કાવ્ય તરીકે ઓળખાવે છે. તો રાજશેખર કાવ્યની વ્યાખ્યા એમ આપે છે કે શબ્દાર્થ યજોર્થાવત સહભાવેન વિદ્યા સાહિત્ય વિદ્યા. શબ્દ અને અર્થના સાયુજ્યની અપેક્ષા જેમાં રાખવામાં આવે એ કલા છે. આચાર્ય ભામહે પણ કહ્યું છે શબ્દાર્થો સહિતો કાવ્યમ. શબ્દ અને અર્થને કાવ્યમાં અપેક્ષિત માને છે આચાર્ય ભામહ. તો આપણા મમ્મટ પણ કહે છે તદ દોષો શબ્દાર્થો સહિતો સગુણા વન અલંકરાત પુનઃ ક્વાપી. આનંદવર્ધનના મતે ધ્વનિ આત્મા કાવ્યસ્ય. કાવ્યનો આત્મા એટલે ધ્વનિ. આચાર્ય વિશ્વનાથ કહે છે વાક્યમ રસાત્મકમ કાવ્યમ. તો આચાર્ય જગન્નાથનું પણ કહેવું છે કે રમણીયાર્થ પ્રદિપાદક શબ્દ કાવ્યમ. શબ્દનો રમણીય અર્થ એ કાવ્ય છે. આ તો થઈ ભારતીય વિદ્વાનોની વ્યાખ્યાઓ. પાશ્ચાત્ય વિદ્વાનોએ કેટલી વ્યાખ્યાઓ આપી છે. તો એમાં મેથ્યુ આર્નોલ્ડ તે કહે છે પોએટ્રી ઇઝ એટ બોટમ અ ક્રિટિસિઝમ ઓફ લાઈફ. સાહિત્ય એ જીવનની સમીક્ષા છે. કાર્લાઇલ પણ કહે છે પોએટ્રી ઇઝ અ મ્યુઝિકલ થોટ. કવિતા એ સંગીતમય વિચાર છે. આપણા રમણભાઈ નીલકંઠ કહે છે કવિતા એટલે પ્રબળ ઉર્મિઓનો ઉભરો. કોલરીજના મતે પોએટ્રી ઇઝ ધ બેસ્ટ વર્ડ્સ ઇન ધેર બેસ્ટ ઓર્ડર. હેઝલિટના મતે ઇટ ઇઝ ધ લેંગ્વેજ ઓફ ધ ઇમેજિનેશન એન્ડ પેશન્સ. આમ કાવ્ય અંગેની વ્યાખ્યાની ચર્ચાના અંતે એનું એટલું ચોક્કસ કહી શકાય કે કાવ્યનું સ્વરૂપ વિચક્ષણ અને વિલક્ષણ છે. એનું સ્વરૂપ રહસ્યમય અને સૂક્ષ્મ છે. જમાને એના સૌંદર્યની વિભાવનાઓ પલટાતી રહે છે. જેમ કે કવિ પણ એકલપંથ પ્રવાસી હોય છે, એથી જ એક કવિની બે કૃતિઓ ભાગ્યે જ સમાન હોઈ શકે. નિરંજન ભગત કહે છે કે એક એક કાવ્ય અને એક એક કવિ એકમેકમાં અદ્વિતીયમ હોય છે. અહીંયા આપણે કલાની વિભાવનાઓ, એના પ્રકારો વિશે, એને કયા કયા લેખકોએ વ્યાખ્યા આપી છે એના વિશે થોડી ચર્ચાઓ કરી છે. આમાં આપણે તમારું જે યુનિટ 1 જે છે એના જે મુદ્દાઓ જે છે એને સંપૂર્ણપણે લેવાનો પ્રયાસ કર્યો છે. આગળના વિડીયોમાં યુનિટ 2ની ચર્ચા કરીશું. અસ્તુ.